ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામની સીમા પત્તા પાનાનું રૂપિયાથી હાર જીતનું જુગાર રમતા 6 ઇસમોને પોલીસે ₹12,540ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। નેત્રંગ પોલીસ સ્ટાફને દારૂ જુગારની ડ્રાઈવ અંતર્ગત પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે થવા ગામની સીમમાં મોહન નદીના કિનારે આવેલા એક ખેતરના શેડા પર લીમડાના ઝાડ નીચે બેસીને કેટલાક ઇસમો પત્તા પાનાનો રૂપિયાથી હાર જીતનું જુગાર રમે છે। પોલીસે મળેલી બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા સ્થળ પર કેટલાક ઇસમો કુંડાળું વળીને જુગાર રમતા હોવાનું જણાયું હતું। પોલીસે કોર્ડન કરીને સ્થળ ઉપર જુગાર રમતા 6 ઇસમોને ઝડપી લીધા હતા। પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના પત્તા પાના સહિત કુલ ₹12,540ના મુદ્દામાલ સાથે 6 ઇસમો વિજય સુખલાલભાઈ વસાવા, અરુણ ધર્મેન્દ્રભાઈ વસાવા, અજય મહેન્દ્રભાઈ વસાવા તથા હરીશ ધર્મેન્દ્રભાઈ વસાવા, ચારે રહેવાસી ગામ થવા, તાલુકો નેત્રંગ તેમજ સમીર અહેમદભાઈ કુરેશી તથા રઉફભાઈ ઇબ્રાહીમભાઈ કાગઝી બંને રહેવાસી નેત્રંગનાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નેત્રંગ પંથકમાં જુગાર રમતા 6 જુગારિયા ઝડપાવાની ઘટનાને પગલે પંથકમાં શ્રાવણીઓ જુગાર રમતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે।